નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે વિદ્યાપુર એજ્યુકેશનની અંદર. આજનો વિડીયો ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે અને એમના પેરેન્ટ્સ માટે ઇમ્પોર્ટન્ટ થશે. વિદ્યાર્થીઓના જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન ઉપર આપણે એક બોર્ડ ઉપર ભરી દીધું છે, તમને દેખાશે. બોર્ડ ઉપર જેટલા પણ ક્વેશ્ચન છે એનો આન્સર તમને આ વિડીયોના એન્ડ સુધીમાં તમને મળી જશે. અને બીજું કે જે પણ વિદ્યાર્થીઓએ ફર્સ્ટ રાઉન્ડનું ફિલઅપ કરી દીધું છે, કોલેજ ભરી દીધી છે, તો એનું રિઝલ્ટ 17 જુલાઈના દિવસે આવશે. તો તમે 17 જુલાઈથી 21 જુલાઈની વચ્ચે તમારે શું કરવું અને શું ના કરવું એ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે એ વિશે પણ આપણે આ વિડીયોમાં જણાવશું. તો ચાલો આપણે કન્ટિન્યુ કરીએ. તો સૌથી પહેલાં તો તમારી સામે જે વિદ્યાર્થીઓ છે જેમણે ફોર્મ નથી ભર્યા છે એ વિદ્યાર્થીઓને ક્વેશ્ચન છે કે નવા ફોર્મ છે એ ક્યાં સુધી ભરાશે. તો નવા ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 14 જુલાઈ સુધીમાં છે. હવે જે વિદ્યાર્થી આ વિડીયો જોઈ રહ્યા છે અને 14 જુલાઈ હજી બાકી છે આવવાનું, તો તમને જણાવી દઉં કે આ નવા ફોર્મ તમે ભરી શકો છો. 14 જુલાઈ પછી ફોર્મ ભરાવા દેવામાં આવશે નહીં, બરોબર. તો 14 જુલાઈ છે છેલ્લી તારીખ છે. જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા એડમિશન લેવા માંગતા હોય તો 14 જુલાઈ સુધી ભરી શકો છો ફોર્મ, ડોક્યુમેન્ટ બધા અપલોડ કરી શકો છો. હવે એ વિદ્યાર્થીઓને પહેલો રાઉન્ડમાં ભાગ આપવા દેવામાં આવશે કે નહીં એ એમના ઉપર ડિપેન્ડ છે. તમે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરશો, તમારા એપ્રુવ થઈ જશે, ડોક્યુમેન્ટ તમારા બધા વ્યવસ્થિત હશે, તો તમને પહેલા રાઉન્ડનું તમને પાર્ટિસિપેટ લેવામાં આવશે, પાર્ટિસિપેટ આપવામાં આવશે અથવા ના પણ આપવામાં આવે, કેમ કે એનું મેરિટ રેન્ક બાકી હોય છે, બરોબર. બીજું કે મોક રાઉન્ડ સ્કીપ થઈ ગયું હોય, જે વિદ્યાર્થીઓથી મોક રાઉન્ડમાં જેમ કે કોલેજ નથી નાખી, ભૂલથી એ સ્કીપ થઈ ગયું હોય મોક રાઉન્ડ, તો ગભરાવાની જરૂર નથી, કેમ કે મોક રાઉન્ડ ખાલી શીખવા પૂરતો રાઉન્ડ હતો. એ જરૂરી છે શીખવાનું, પરંતુ એ શીખવાનું તમે માની લો કે પહેલો રાઉન્ડ કોઈ પણ એવો વ્યક્તિ હોય કે એક્સપિરિયન્સ વ્યક્તિ હોય, કોઈ સર હોય, એમના પાસેથી જઈને તમે ભરાવડાવો પહેલો રાઉન્ડ, બરોબર, તો પણ ચાલે. અને તમે પહેલો રાઉન્ડની અંદર તમે કઈ રીતે કોલેજ ફિલ કરવાની છે આપણા વિડીયો જોઈને પણ તમે ફિલ કરી શકો છો. તો મોક રાઉન્ડ માની લો કે સ્કીપ થઈ ગયું હોય, મોક રાઉન્ડમાં કોલેજ નાખવાની રહી ગયું અથવા એનું રિઝલ્ટ આવી ગયું છે મોક રાઉન્ડનું, અને એનું મતલબ કે કટ ઓફ પણ આવી ગયું છે મોક રાઉન્ડનું, તમે કોલેજ ના નાખી હોય તો ગભરાવાની જરૂર નથી. અત્યારે તમારી પાસે ટાઈમ છે કે તમે કોલેજ એડ કરી દેજો. હવે બ્રાન્ચ ફર્સ્ટ રાઉન્ડનું જે લાસ્ટ ડેટ છે 14 જુલાઈ છે. હવે આ ભૂલ ના કરતા, બરોબર. આજનો જે વિડીયો છે આપણે 13 જુલાઈના દિવસે આપણે રેકોર્ડ કરી રહ્યા છે, સન્ડેના દિવસે, અને 14 જુલાઈ એટલે કાલનો દિવસ છે એ લાસ્ટ છે. તો આ તમને એક દિવસમાં તમારે છે ને ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ, ફર્સ્ટ રાઉન્ડની અંદર તમારે ચોઇસ ફિલિંગ કરવાનું બાકી હોય તો કરી દેજો, કેમ કે પછી રિઝલ્ટ આવશે પછી તમે કંઈ પણ કરી શકશો નહીં, પછી તમારે સેકન્ડ રાઉન્ડમાં તમારે જવું પડશે, બરોબર. ફર્સ્ટ રાઉન્ડમાં જો ભૂલી ગયો હોય, ફર્સ્ટ રાઉન્ડમાં જે પણ કોલેજમાં નંબર ના લાગ્યો હોય, સેકન્ડ રાઉન્ડમાં તમે જશો તો સેકન્ડ રાઉન્ડમાં ફાયદા અને ગેરફાયદા બંને છે, એ પણ આપણે જણાવીએ. જો વિડીયો છે ને આપણા વિડીયો લોંગ જ આવે, લોંગ વિડીયો થશે. દર વખતે લોંગ વિડીયો એટલા માટે થાય છે કે આપણે એક જ વિડીયોની અંદર ઘણા બધા આપણે ટોપિક આપણે કવર કરી લઈએ છીએ. હવે એ ટોપિકનું સોલ્યુશન તમારે જોતું હોય તો તમારે વિડીયો પૂરેપૂરો જોઈ લેવાનો, કેમ કે આપણે 4-5 મિનિટના વિડીયો હું બનાવું તો એનાથી મતલબ કે હું પ્રોપર સમજાવી નથી શકતો વિદ્યાર્થીને, એટલે મારે છે ને વ્યવસ્થિત મારે સમજાવવા માટે મારે 20 થી 22 મિનિટ કે અડધી કલાક તો મારે જોઈએ છે, બરોબર. હવે મોક રાઉન્ડ માની લો કે જે વિદ્યાર્થીઓનું સ્કીપ થઈ ગયું હોય તો ગભરાવાની જરૂર નથી. પહેલો રાઉન્ડ તમે ભરી શકો છો, એનાથી કંઈ પણ તમારો ગેરફાયદો નથી. મોક રાઉન્ડની અંદર તમારે કોઈ પણ કોલેજમાં નંબર લાગ્યો હોય એ કોલેજની અંદર પણ તમે એડમિશન લઈ શકશો નહીં. જે કોલેજમાં એડમિશન નથી લાગ્યું તો એ પણ ગભરાવાની જરૂર છે નહીં, કેમ કે મોક રાઉન્ડ ખાલી શીખવા પૂરતો રાઉન્ડ છે. કોલેજ કઈ રીતે નાખવાની, કોલેજમાં કઈ રીતે રિઝલ્ટ આવે, કોલેજનું તમારું મોક રાઉન્ડનું જે કટ ઓફ આવેલું છે, મોક રાઉન્ડનું કટ ઓફ આવી ગયું છે, તમે વેબસાઇટ પર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા આપણે વોટ્સઅપ ગ્રુપમાં અથવા ટેલિગ્રામ ગ્રુપમાં આપણે મોકલી દઈશું. મોક રાઉન્ડની અંદર છે ને રેન્કનું કટ ઓફ આવી ગયું છે, એ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ આવેલું છે અને બ્રાન્ચ વાઇઝ આવી ગયું છે. હવે એની અંદર તમે જોશો કટ ઓફની અંદર તો તમને એની અંદર તમને દેખાશે કે કોઈ પણ કોલેજમાં છે ને એક બ્રાન્ચ, કોલેજનું નામ લખેલું હશે, નીચે બ્રાન્ચ હશે, બ્રાન્ચની સામે એક નંબર લખેલો છે, મેરિટ રેન્ક લખેલો હશે. તમારા મેરિટ રેન્ક પણ આવી ગયા છે, તમે વેબસાઇટ ઓપન કરશો એટલે તમને દેખાશે. હવે એ જે મેરિટ રેન્ક છે એ શું દર્શાવે છે, એ કોલેજની અંદર છે ને એડમિશન થયા છે અને એનું કટ ઓફ એટલે કે એટલા અટકેલું છે. માની લો કે કોઈ પણ કોલેજની અંદર માની લો કે 60 સીટ હોય, એમાંથી માની લો કે મોક રાઉન્ડમાં 20 સીટ એમાં વિદ્યાર્થીઓ એમાં નાખેલી છે, 20 ગુજરાતના 20 વિદ્યાર્થીઓ એમાં એ કોલેજ નાખેલી છે, બરોબર. આપણે આ ટોપ કોલેજ નથી કહેતા, ટોપ કોલેજની અંદર તો 60 સીટ એ મોક રાઉન્ડમાં પણ ભરાઈ જાય છે. માની લો કે એવરેજ કે બિલો જે કોલેજ છે, નીચેની કોલેજ, એમાં 60 સીટ છે, એમાંથી 20 સીટ ભરાઈ ગઈ છે, તો જે 20મો વિદ્યાર્થી છે, જે છેલ્લો વિદ્યાર્થી, એનું જે મેરિટ રેન્ક છે એ એની લિસ્ટમાં બતાવે છે, જે મેં તમને કીધું ને કે કટ ઓફનું જે લિસ્ટ છે એ.
તો હવે ફર્સ્ટ રાઉન્ડમાં તમે જઈ શકો. ફર્સ્ટ રાઉન્ડની અંદર કોલેજ નાખજો વ્યવસ્થિત, એટલે તમારો નંબર લાગશે. કઈ રીતે કોલેજ નાખવાની એ પણ હું તમને બતાવી દઈશ. હવે બ્રાન્ચનું કન્ફ્યુઝન ઘણા બધા વિદ્યાર્થીઓને હજી પણ છે, બ્રાન્ચ કઈ રીતે એડ કરવી. તમને હું જણાવી દઉં છે કે કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર સાયન્સ છે, આઈટીની પાછળ એટલા બધા તમે ભાગો નહીં, કેમ કે ખુદ આઈઆઈટી જે કોલેજ છે ઇન્ડિયાની જે ટોપ લેવલની જે કોલેજ છે ગુવાહાટીની, તો એમના જે પણ પ્રોફેસર છે એમનું કેવું એવું છે કે વિદ્યાર્થીઓ આઈટી અને કોમ્પ્યુટરની પાછળ ઘેટાની જેમ પાછળ ભાગી રહ્યા છે. પરંતુ ઘણી બધી કોર બ્રાન્ચીસ છે, જેમ કે કેમિકલ છે, પછી ઈસી છે, સિવિલ છે, મિકેનિકલ છે, એની અંદર ખાસી એવી જોબ આવવાની છે ને આવી રહી છે, બરોબર. તો એની અંદર ભાગો નહીં, કેમ કે ફ્યુચરની અંદર ખતરનાક ફુગાવો આવવાની શક્યતાઓ છે. અત્યારે ધીમે ધીમે ચાલુ થઈ ગયા છે કે વિદ્યાર્થીઓ જેવા પાસ આઉટ થઈ નીકળે છે તો કોમ્પ્યુટરના અને આઈટીના વિદ્યાર્થીઓ ખાસા એવા છે, બીજી બ્રાન્ચના વિદ્યાર્થીઓ ઓછા છે. એટલે જેટલા ઓછા પાસ આઉટ થશે એની ડિમાન્ડ વધશે. ઓકે, નોર્મલ સિનારીઓ છે. માર્કેટિંગનો શું પ્રિન્સિપલ છે? સૌથી માની લો કે જેની ડિમાન્ડ વધારે ક્યારે હોય? જ્યારે એનો સપ્લાય ઓછો હોય ત્યારે, બરોબર. તમે વિચારો કે જે લોખંડનું સપ્લાય વધારે છે એટલે એનો ભાવ ઓછો છે. કિલોનો ભાવ તમે જોવા જાવ તો 60 થી 80 રૂપિયાનો કિલો તમને લોખંડ મળે. બટ જે સોનું છે, ચાંદી છે, હવે ચાંદી છે તો ચાંદીની સપ્લાય સોના કરતાં વધારે છે, બરોબર છે. ચાંદી જે છે બને છે સોના કરતાં વધારે છે, પણ સોનું છે એ ઓછું છે. પછી એના પછી જો તમે પ્લેટિનમ એના કરતાં ઓછું, એટલે એની ડિમાન્ડ વધારે. સેમ એઝ ઇટ. હવે આપણે જોઈએ, હવે આ જો બેસ્ટ બ્રાન્ચનું મેં આ એક ટેબલ બનાવેલું છે, એની અંદર તમે પસંદ કરો તો સીએસ એટલે કોમ્પ્યુટર સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સીએસ અને મશીન લર્નિંગ ઇન્ટેલિજન્સ, બરોબર. હવે આ જે બે બ્રાન્ચ છે ફ્યુચરની અંદર આની અંદર ખાસી એવી વેકેન્સી આવવાની છે. એનું રીઝન છે અત્યારે છે ને જે મોટી એમએનસી કંપની બહુ ખાસી એવી મોટી, જેમ કે ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, ટેસ્લા છે, પછી એનવીડિયા છે, ઘણી બધી એવી કંપનીઓ છે. એ મતલબ કે એની અંદર કામ કરતા જે પણ એમ્પ્લોય છે એને છૂટા કરે છે. મતલબ કે કરતા જ એવા ન્યૂઝમાં આવતો હોય કે 6000 છૂટા કર્યા છે. તો એ એમ્પ્લોયને છૂટા કરવાનું કારણ શું છે કે આ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ. ઘણા બધા એમ કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ આવવાથી હું ગેરફાયદો થયો અને હું ફાયદો થયો. જો ફાયદો એ થયો છે કે જેટલા પણ મતલબ કે આ પૃથ્વી ઉપર લોકો રહી છે તો એનું લાઈફ ઇઝી થઈ ગયું છે, બરોબર. તમે માની લો કે એઆઈ એટલે ચેટ જીપીટી ઉપર તમે કંઈ પણ સર્ચ કરો, તમે સર્ચ કરશો એટલે તમને ડાયરેક્ટલી આન્સર આપી દેશે, બરોબર. તો એનાથી તમને એ ફાયદો થયો છે કે તમને તમારો ટાઈમની બચત થઈ છે અને તમારે એનાથી ઘણું બધું શીખવા મળે. તમે ચેટ જીપીટી ઉપર જઈને તમે એમ કહેશો કે મને આની રેસીપી જણાવો, બરોબર. તમે મને રસગુલ્લાની રેસીપી જણાવો તો ડાયરેક્ટલી તમને જણાવી દેશે. ઓકે, તો આવી રીતે તમારી લાઈફ ઇઝી થાય, એનાથી તમને ઘણું બધું શીખવા મળશે. તમારી પાસે જો નોટ્સ ના હોય કોલેજની અંદર તો માની લો કે તમે ચેટ જીપીટી છે, ગ્રોક છે, કે એમાં તમે ક્વેશ્ચન પૂછશો, તમે જેમિની છે, તો તમને ડાયરેક્ટલી આન્સર આપી દેશે. તો એના લીધે છે ને ઘણી બધી જોબ છે એ મોટી એમએનસી કંપનીમાં ચટણી થઈ છે. હવે જે લોકોને છૂટા કર્યા, માની લો કે 6000 ને અત્યારે ન્યૂઝમાં આવ્યું કે 6000 ને છૂટા કર્યા છે એમને, તો એ લોકોને જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના જે અલગ સોફ્ટવેર આવે છે, તો એ સોફ્ટવેર જો એમણે શીખેલા હોતે તો આની અંદર કામ કરી શકતે, બરોબર. આમાં કામ કરી શકતે. તો એની સ્પેશિયલી હવે વેકેન્સી આવે છે. તો જે પણ કોલેજમાં જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગની જે વેકેન્સી હોય, બરોબર, તો એ કોલેજમાં તમે એક કોર્સ કરો તો પણ વધારે સારું છે. બીજું એ કે ગવર્મેન્ટની અંદર છે ને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આઈટી એન્જિનિયરિંગની એટલી બધી વેકેન્સી નથી આવતી. ગવર્મેન્ટની અંદર હું ગુજરાત લેવલે પણ વાત કરું છું અને ઇન્ડિયા લેવલે પણ વાત કરું છું. જો તમારે ગવર્મેન્ટની અંદર તમારે જવું છે ફ્યુચરની અંદર, ઓકે, તો તમને કહું છું કે સિવિલની અંદર ગુજરાતમાં સૌથી વધારે વેકેન્સી આવે છે. અત્યારે છે ને તમને જણાવી દઉં કે 2500 વેકેન્સી તો આવી ગઈ છે, પતી ગઈ છે આ વર્ષની. ડિપ્લોમાના બેઝ ઉપર ખાલી ડિપ્લોમા વિદ્યાર્થીઓ એમાં ભરી શકે છે, ડિગ્રીવાળા નહીં ભરી શકે, બરોબર. 2500 થી ઉપર વેકેન્સી આવી ગઈ છે અને હજી આ 1000 વેકેન્સી ઉપર હજી પેન્ડિંગ છે. હજી 1000 વેકેન્સી છે આવવાની છે આ વર્ષે જ. અને મિકેનિકલની પણ વેકેન્સી આવેલી છે. મિકેનિકલની વેકેન્સી જેમ કે જીપીએસસી છે, બીજા બોર્ડમાં કે અલગ બોર્ડમાં આવેલી છે, પણ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ છે, આની છે ને ઇન્ડિયા લેવલે સારી એવી વેકેન્સી આવે છે. જો એવું નથી કહેતો કે ખાલી ગવર્મેન્ટમાં, પ્રાઇવેટ સેક્ટરમાં પણ આની ખાસી એવી ડિમાન્ડ છે. પણ અત્યારે તમે જુઓ ને તો અત્યારે છે ને આ જે કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી છે, આઈટી ક્ષેત્ર એવું નથી કહેતું કે જોબ નથી. જોબ તો ખાસી એવી છે. ફ્યુચરમાં તમને ખબર છે કે બધું ડિજિટલ ઉપર જ થવાનું છે. તમને અત્યારે હું તમને કહી દઉં કે અત્યારે વેબસાઇટ ઘણા બધા છે, જેમ કે મોટી કંપની છે એની પોતાની વેબસાઇટ છે, સ્ટાર્ટઅપ છે. બટ હવે એ એડવાન્સ આ જે પહેલાં એટલી બધી વેબસાઇટ નહીં હતી. હવે એનું નેક્સ્ટ સ્ટેપ શું થશે કે ફ્યુચરમાં એવું થશે કે જેની વેબસાઇટ હશે, બરોબર,
તો એ થોડું એડવાન્સમાં આગળ રહેશે. એડવાન્સમાં બધાને એવો ટાઈમ આવશે કે બધાને વેબસાઇટ પોતાની વેબસાઇટ બનાવવાની જરૂર પડશે ફ્યુચરમાં. તો ત્યારે કોમ્પ્યુટર સાયન્સની એની જરૂર પડશે. હવે આમાં છે કેવું તમને જણાવી દઉં. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આ બ્રાન્ચમાં છે ને એક એવો સિનારીઓ થયો છે કે કોમ્પ્યુટર સાયન્સ અને આઈટીની અંદર ડિગ્રી કરેલાઓ છે અને એની પાસે સ્કિલ છે એ વિદ્યાર્થીઓને તો ચાલો જોબ મળી જાય છે, પરંતુ એવા વિદ્યાર્થીઓ પણ છે જેમણે ડિગ્રી કરી છે પણ એની પાસે સ્કિલ નથી. સ્કિલ કોને કહેવાય? સોફ્ટવેર આવડતા હોવા જોઈએ તમને. સોફ્ટવેર છે, લેંગ્વેજ છે, એ તમને તમારે શીખવી પડશે. તમે ડિપ્લોમા તમે પતાવો ત્યાં સુધીમાં તમારે કોલેજની અંદર છે અથવા તમારે ઘરે છે, કોલેજની બહાર છે, કોલેજમાં ના શીખવાડે તો તમારે બહાર પણ તમારે શીખવું પડશે. બરોબર? બેસ્ટ કોલેજ લેવાનું કારણ જ એ છે કે કોલેજમાં ના શીખવાડે તો પછી બહાર તમારે ખર્ચો કરીને તમારે શીખવું પડે છે. તો એવા વિદ્યાર્થીઓ માની લો તમારી પાસે સ્કિલ નથી તો તમને જોબ મળવાના તમારે ફાફા થશે. તમે બહારથી કોઈ પણ કોર્સ કરીને તમારે એમાં જવું પડશે. બરોબર? હવે ત્રીજા એવા વિદ્યાર્થીઓ જેમણે ડિગ્રી નથી કરી પરંતુ એમની પાસે સ્કિલ છે. સ્કિલ એટલે કે કોઈ એવા કોર્સ કરતા હોય. તમને ખબર છે કે કોમ્પ્યુટર આઈટીના ઘણા બધા કોર્સ એવા થાય છે કે જે કોલેજની બહાર થાય છે, એના પણ ખાસો એવો ખર્ચો થાય જ છે. એ કોર્સ કરીને પછી તમને જોબ મળે છે. પછી માની લો કેવો એમને એક્સપિરિયન્સ થઈ જાય ને પછી કોઈ પણ ડિગ્રી નથી જોતું. એમ ખ્યાલ આવ્યો કે ડિગ્રી મોટી મોટી કંપનીઓમાં જોતા હોય છે પરંતુ પછી બીજી બધી કંપનીઓ છે ને ડિગ્રીની જરૂરિયાત નથી હોતી એમની પાસે એક્સપિરિયન્સ થઈ જાય પછી. તો એવી રીતે છે કે કોમ્પ્યુટર ડિગ્રી નથી કર્યા એ વિદ્યાર્થીઓ સાથે પણ કોમ્પિટિશન છે તમારું. બરોબર છે? પછી જો કેમિકલ છે, ઈસી છે, ઓટોમોબાઈલ છે, તો આવા સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં એની કંપનીમાં ખાસી એવી વેકેન્સી છે. કેમિકલ એન્જિનિયરિંગની વેકેન્સી ફ્યુચરમાં પણ ખાસી એવી આવવાની છે. ઈસી છે, ઈસી સર્કિટ માટે આમાં વેકેન્સી ખાસી એવી આવે છે. જે ઓટોમોબાઈલ અને આ જે ઈસી એન્જિનિયરિંગ છે, બરોબર, જે આપણે ગાડીઓની અંદર તમને ખબર છે કે એક સર્કિટનો યુઝ થાય છે, તો એમાં ઈસીની પણ વેકેન્સી આવશે. તો આ જે બ્રાન્ચ તમને દેખાય છે આની અંદર તમે જઈ શકો છો. આમાં તમે જાઓ તો તમારે છે ને વધારે મહેનત કરવાની તમારે તૈયારી રાખવાની. પે સ્કેલ પણ સારો મળે છે, સેલરી પણ સારી મળે છે. પણ એવું નથી કે આ બ્રાન્ચ છે એક પણ ઝીરો મતલબ કે કંઈ એમાં નથી. છે, ખાસી એવી ડિમાન્ડ છે. તમે આમાં જશો તો હું તો તમને કહું કે ફ્યુચરની અંદર છે ને આ પાછો રિવર્સ થશે કે લોકો આની અંદર ધીમે ધીમે જવા દેશે. તમે હવે 3 વર્ષ તો ચાલો ઠીક છે, 3 વર્ષમાં તો હજી કોમ્પ્યુટર સાયન્સનું રહેશે થોડું, પણ માની લો કે 5 વર્ષ પછી છે ને ખાસી એવી આ બ્રાન્ચની ડિમાન્ડ બહુ ખાસી એવી વધી જશે. પછી થશે શું ખબર? કોમ્પ્યુટર સાયન્સ કરેલું હશે ને તો પણ પછી એ લોકો પાછું આ બ્રાન્ચની અંદર એન્જિનિયરિંગ કરશે. એવું પણ થઈ શકે છે. ઓકે, હવે આપણે આના ઉપર આવી જઈએ છીએ. તો મોક રાઉન્ડનું જે રિઝલ્ટ આવી ગયું છે તો એની અંદર 3 કેટેગરીના વિદ્યાર્થીઓ છે. બરોબર? એમ તો 4 કેટેગરીના છે, આપણે 3 કેટેગરી આમાં લીધેલી છે. તો પહેલી કેટેગરી કે ફેવરેટ કોલેજ અને બ્રાન્ચમાં નંબર લાગી ગયો છે તમારો. મોક રાઉન્ડની અંદર કોલેજ એડ કરી તમારો ફેવરેટ કોલેજ અને બ્રાન્ચમાં તમારો નંબર લાગ્યો. બરોબર? 2 મિનિટ. ફેવરેટ કોલેજ અને બ્રાન્ચમાં નંબર લાગ્યો તો એ વિદ્યાર્થીઓ ઘણા ખુશ હતો. તો ખુશ થવાની જરૂર નથી, કેમ કે માની લો કે તમારો નંબર આમાં લાગ્યો છે તો એવું વિચારતા હશે કે તમારો ફર્સ્ટ રાઉન્ડમાં જ એ કોલેજમાં નંબર લાગી શકે છે. લાગશે જ એ નથી. 100% ગેરંટી નથી કે ફર્સ્ટ રાઉન્ડમાં તમારે એ જ કોલેજમાં તમારો નંબર લાગશે. માની લો કે કોઈ પણ વિદ્યાર્થી છે જેનો રેન્ક છે માની લો કે 215 રેન્ક છે, રેન્ક સારો છે, એને છે ને માની લો કે એમએસયુની કોલેજમાં નંબર લાગી ગયો છે. એમએસયુ પોલિટેકનિક કોલેજ છે વડોદરાની, સારી કોલેજ છે, તો એમાં નંબર લાગ્યો છે. હવે એ વિદ્યાર્થી છે એને એ શ્યોરિટી હશે કે માની લો કે મને છે ને આ કોલેજમાં મારો નંબર લાગી ગયો છે તો મારે હવે મતલબ કે ફર્સ્ટ રાઉન્ડમાં મારે કંઈ પણ કરવાની જરૂર નથી. મારે ફર્સ્ટ રાઉન્ડમાં પણ લાગી જશે એવું નથી. ફર્સ્ટ રાઉન્ડમાં લાગી પણ શકે છે, ના પણ લાગી શકે. 50% છે શક્યતાઓ છે, રહેલી છે. લાગી પણ શકે છે, ના પણ લાગી શકે. જો હવે એ કોના પર ડિપેન્ડ કરે? રેન્ક ઉપર ડિપેન્ડ કરે છે. જ્યારે ફર્સ્ટ રાઉન્ડની અંદર છે ને આની આગળના જે વિદ્યાર્થીઓ છે કોઈક એમણે એમએસયુ કોલેજ ના પણ નાખી હોય, પછી ફર્સ્ટ રાઉન્ડમાં મોક રાઉન્ડમાં ના નાખી હોય અને ફર્સ્ટ રાઉન્ડની અંદર પાછી એ ઉમેરેલી હોય તો આનો રેન્ક પણ જઈ શકે છે. બરોબર? એટલે એમણે શું કરવાનું છે? ચોઈસ ફિલ પાછી એની જોવાની છે. તમે કેટલી કોલેજ નાખેલી છે, કોલેજ તમે એકવાર પાછી વ્યવસ્થિત જોવો. તમે ચોઈસ ફિલિંગની અંદર જેમ કે તમે કોલેજ તમારી ચોઈસ કેટલી છે, જેમ કે 20 ચોઈસ છે તમારી, એ 20 ચોઈસની અંદર તમે પહેલાં ચેક કરો. સૌથી પહેલાં તો તમારે શું ચેક કરવાનું ખબર? આ 3 કેટેગરીના વિદ્યાર્થીઓ જે કટઓફ અત્યારે આવેલું છે મોક રાઉન્ડનું, એ ઓપન કરવાનું છે. એમાં તમારી મનગમતી જે કોલેજ છે એમાં કેટલા અટકેલું છે. હવે આ 215ના રેન્કનો વિદ્યાર્થી છે એ કોલેજમાં કોલેજનું લિસ્ટ જોશે. એમએસયુ કોલેજમાં માની લો કે આઈટી બ્રાન્ચ છે એમાં એ બ્રાન્ચનું લિસ્ટ જોશે. એ લિસ્ટની અંદર માની લો કે જે છેલ્લો વિદ્યાર્થી છે એનો રેન્ક કેટલામાં છે, છેલ્લો કટઓફનું જે રેન્ક છે હવે એમાં જોશે 215નો વિદ્યાર્થી એમાં જોશે કે એમાં 220 અટકેલું છે. તો આની અંદર એની શક્યતા છે કે ભાઈ બીજો રાઉન્ડ આવે તો એનો નંબર લાગી પણ શકે છે, ના પણ લાગી શકે. હવે માની લો કે 215નો વિદ્યાર્થી છે એ લિસ્ટ જોવે
તમે 250 કે 350 કે 400 અટકેલું હોય તો આનું છે ને શ્યોરિટી છે કે એને લાગવાના ચાન્સીસ છે પાછો ફર્સ્ટ રાઉન્ડની અંદર. એવી રીતે તમે જોઈ શકો છો, બરોબર. હવે ચોઈસ માની લો કે 20 ચોઈસ કરેલી છે, 20 જો હું તમને કહું કે ચોઈસ છે ને વ્યવસ્થિત કરવાની અને વધારે કરવાની, ઓકે, એટલે તમારો નંબર છે ને લાગી શકે છે. અને 5 કે 10 કરીને મૂકી નહીં દેવાની. હવે આ જે જો વધારે રેન્કના વિદ્યાર્થીઓ ચોઈસ ઓછી કરે તો એકવાર ચાલી પણ જાય, પણ જેવી રીતે રેન્ક છે ને તમારો ઘટતો જાય, મતલબ કે રેન્ક છે ને બહુ વધારે ઉપરનો રેન્ક હોય, જેમ કે 10,000 20,000 30,000 જે પણ રેન્ક હોય, તો પછી તમારે ચોઈસ તમારે વધારવી પડશે, તો જ તમારે લાગવાના ચાન્સીસ વધારે છે. હવે માની લો કે આ વિદ્યાર્થીએ 20 ચોઈસ કરેલી છે. 20 ચોઈસનો મતલબ એવો છે કે 20 કોલેજ નથી, કોલેજની સાથે બ્રાન્ચ છે, બરોબર છે. તો 20 ચોઈસમાં માની લો કે એણે સિલેક્ટ કરેલી છે કે ભાઈ ગવર્મેન્ટ અમદાવાદ સિલેક્ટ કરેલી છે, એની માની લો કે બ્રાન્ચ સિલેક્ટ કરી છે એણે, કોમ્પ્યુટર સિલેક્ટ કરી છે, અથવા આઈટી સિલેક્ટ કરી છે, કોમ્પ્યુટર ટેબલ્સમાં સિલેક્ટ કરેલી છે, પછી ગાંધીનગર ગવર્મેન્ટ સિલેક્ટ કરેલી છે, પછી એમએસયુ કોલેજ સિલેક્ટ કરેલી છે, બરોબર. પછી માની લો કે પછી બીજી કોઈ પણ પોલિટેકનિક કોલેજ સિલેક્ટ કરેલી છે એના ઘરની નજીક કોઈ, બરોબર. પહેલાં જો તમારો રેન્ક સારો હોય ને તો પણ તમારે દૂર ના જવું હોય તો તમે છે ને ઘરની નજીક છે સારી કોલેજ હોય ગવર્મેન્ટ કોલેજ, તો એમાં પણ તમે લઈ શકો છો. ગર્લ્સ માટે હું સજેસ્ટ કરીશ. તો જેમ કે આણે 20 સિલેક્ટ કરેલી છે, તો એણે એ જોવાનું છે કે માની લો કે એને એમએસયુની આઈટી બ્રાન્ચમાં એને નંબર લાગ્યો છે, તો જોવાનું છે કે એમએસયુની આઈટી બ્રાન્ચમાં મારો નંબર લાગ્યો છે તો મારી એ કોલેજમાં મારે લેવું છે કે નહીં, બરોબર. હવે આની જે એમએસયુની જે આઈટી બ્રાન્ચ છે એ ઉપરથી છે ને ચોથા નંબર ઉપર છે. ઉપરની જે 3 કોલેજ છે એ માની લો કે બીજી કોઈ કોલેજ છે, બરોબર. તો એ ઉપરની જે બીજી કોલેજ છે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિક છે, ચાલો આપણે એવું માની લઈએ, તો ચોથા નંબર ઉપર છે ને એમએસયુ કોલેજ છે, તો એમાં એને નંબર લાગેલો છે. તો આજે હવે માની લો કે એને જોવાનું છે કે આ ઉપરની જે 3 જે મતલબ કે જે ચોઈસ ફિલિંગ છે એમાં એને જવાનું છે કે નહીં. કોઈ પણ કોલેજ એવી નહીં નાખતા કે જેમાં તમારે જવું, એમાં નંબર લાગે તમે ના જઈ શકો. કોલેજ એવી જ ચૂઝ કરજો કે તમે એમાં જઈ શકો. જ્યારે તમારે નંબર લાગે ને તો પછી એવું નહીં થઈ જાય કે મારે ભૂલથી ન ખાઈ ગઈ, એવું બનવું જ ના જોઈએ, બરોબર છે. અને બ્રાન્ચ છે ને તમે ચૂઝ કરો તો કોઈ પણ 2 બ્રાન્ચને પ્રેફરન્સ આપો. ઘણી બધી કોઈ પણ વિદ્યાર્થી છે ઘણી બધી બ્રાન્ચ નાખી દે છે, પછી ગમે એવી બ્રાન્ચમાં નંબર લાગી જાય. એ રીતે ના રાખો, કોઈ પણ 2 બ્રાન્ચ સિલેક્ટ કરો. માની લો કે તમારે કોમ્પ્યુટરમાં જવું હોય તો કોમ્પ્યુટર અને આઈટી છે, બરોબર. પછી માની લો કે તમારે કોર બ્રાન્ચમાં જવું હોય તો જેમ કે આ મિકેનિકલનો ઓટો છે ને એ બીજાના સાથી છે, તો એમાં તમે જઈ શકો. મિકેનિકલનો ઓટો છે, પછી માની લો કે ઇલેક્ટ્રિકલ અને ઈસી છે, કેમિકલ અને સિવિલ છે, બરોબર. એવી રીતે તમે જો કેમિકલ અને સિવિલ છે અલગ અલગ છે, અને ઇલેક્ટ્રિકલ અને ઈસી બંને અલગ અલગ છે, પરંતુ તમારે છે ને પહેલાં એના વિશે સ્ટડી કરી લેવાનું કે એની અંદર શું ભણવાનું આવે છે, બરોબર. પછી તમે આગળ જઈ શકો. તો એવું નહીં કે તમે કોમ્પ્યુટર નાખી દીધી, સિવિલ મિકેનિકલ એટલે તમારે જેમાં નંબર લાગે એમ મારે જતું રહેવું છે, એવી રીતે ના હોય. તમારે પહેલાં પ્રોપર સ્ટડી તમારે એક કાગળ ઉપર લખવું પડશે. હવે જેમ કે આ ભાઈબંધને છે ને એ ચોથા નંબરની જે ચોઈસ ફિલિંગ કરેલી છે એમએસયુની આઈટી કોલેજ, એમાં નંબર લાગ્યો છે. હવે ઉપરની જે ત્રણ જે ચોઈસ છે એમાં નંબર નથી લાગ્યો, પરંતુ ફર્સ્ટ રાઉન્ડમાં એવું પણ થઈ શકે છે કે હવે ઉપરની જે 3 ચોઈસ છે ને જો એમાં ના જવું હોય તો એ કાઢી નાખજો તમે, બરોબર. તો આ એમએસયુ કોલેજમાં તમારો નંબર લાગ્યો હોય તો એક કોલેજ ઉપર લઈ લેજો તમારે એમાં જવું હોય. એવું પણ થઈ શકે છે ઉપરની આ લીધી છે પછી એમાં નંબર લાગે નહીં પણ લાગે, પણ તમારે આમાં જ જવું હોય એમએસયુની, માની લો કે આમાં આઈટી બ્રાન્ચ છે, વોટ એવર કોમ્પ્યુટર બ્રાન્ચ છે, તો એમાં નંબર લાગ્યો છે એ કોલેજને ઉપર લઈ લેવાની અને 1 2 3 જે ચોઈસ ફિલિંગ છે એને નીચે લેવાની. પણ એવી કોલેજ રાખવાની છે કે જેમાં તમારે નંબર લાગે તો તમે જઈ શકો છો, બરોબર. આ એનું થયું. એટલે રિવાઇઝ કરવાની ઓછી હોય તો વધારો. મેં પહેલાં પણ કીધેલું છે કે માની લો કે તમારે 5 ચોઈસ હોય તો 5ની જગ્યાએ 10 કરો કે 10ની 15 કરો. એવી કોલેજ અંદર રાખો, ગવર્મેન્ટની રાખો કે રેન્ક વધારે છે, તમારો નંબર લાગી જશે, અને સારી કોલેજ નાખો, બરોબર. ઓકે, હવે આપણે આવી જઈએ છીએ કે ફેવરેટ કોલેજ અને બ્રાન્ચમાં નંબર નથી લાગ્યો. જે વિદ્યાર્થીઓ નંબર લાગી ગયો છે એ વિદ્યાર્થીઓ તો અહીંયા છે. જે વિદ્યાર્થીઓ નંબર, હવે જો ફેવરેટ કોલેજ અને બ્રાન્ચનો મતલબ એવું નથી કે રેન્ક વધારે હોય નંબર લાગી ગયો. જેનો રેન્ક માની લો કે આ જે રેન્ક છે 215 છે, જેનો રેન્ક મતલબ કે માની લો કે 11,000ની આજુબાજુ હોય. આપણે હું એક એક્ઝામ્પલ આપું છું, 11,000 બી હોય, 20,000 બી હોય, 30,000 બી હોય. એના ઘરની નજીક જે ચોઈસ ફિલિંગ કરેલી છે પ્રાઇવેટ કોલેજ છે કાં તો ગવર્મેન્ટ કોલેજ છે, એમાં એનો નંબર લાગી ગયો હોય, બરોબર. એવું પણ બને, બરોબર છે. પછી તમારી જો ફેવરેટ કોલેજ અને બ્રાન્ચ છે, બરોબર, એમાં તમારો નંબર ના લાગ્યો, જેમ કે માની લો કોઈ પણ વિદ્યાર્થી છે એને જેમ કે 15 ચોઈસ ફિલિંગ કરેલી છે, 15માંથી માની લો કે એને ઉપરની 13 કોલેજમાં નથી લાગ્યો, છેલ્લે 14મી કોલેજ જે છે કોઈ પણ બ્રાન્ચ છે પ્રાઇવેટ કોલેજ છે એમાં નંબર લાગી ગયો છે, પણ તમે ઉપરની જે 13 કોલેજ તો તમે ગવર્મેન્ટ નાખેલી, તમારો નંબર નથી લાગ્યો, તો હવે શું કરવાનું?
તો હવે છે ને તમારે એક કરવાની જરૂર છે. ચોઈસ ફિલિંગ કરતાં પહેલાં તમે ચોઈસ ફિલિંગ કરી દીધું હશે, મને ખબર છે. આપણો વિડીયો છે મોડો આવ્યો છે, પણ ગભરાવાની જરૂર નથી. અત્યારે તમારી પાસે હજી એક દિવસનો ટાઈમ છે. ચોઈસ ફિલિંગ તમે ચેક કરો અને એ ચોઈસ ફિલિંગની અંદર તમારે જે ચોઈસ છે એ જુઓ. પણ તમારી જે કોલેજ છે એ મોક રાઉન્ડની અંદર જે નાખેલી છે એ જ છે કે બીજી છે. અને સૌથી પહેલાં તો મોક રાઉન્ડનું કટઓફ ચેક કરો. ખાસ એ બધા વિદ્યાર્થીઓ ચેક કરો કે તમારી જે કોલેજ તમે ઉપર જે નાખેલી છે, ઉપરની જે 15 કોલેજ છે, 20 કોલેજ છે, એ કોલેજનો એ જે પીડીએફમાં તમારો રેન્ક ચેક કરો. એ બ્રાન્ચમાં તમારો રેન્ક કેટલો છે, એનો રેન્ક કેટલો છે. જો એની આજુબાજુ હશે તો લાગી જશે, આજુબાજુ નહીં હોય ને તો જે આજુબાજુ હોય એ કોલેજ છે ને નીચે નાખો. એટલીસ્ટ ઉપરની કોલેજમાં નંબર નહીં લાગે 15 કોલેજ પછી, નીચેની જે 5 કોલેજ એવી નાખો કે જે તમારા રેન્કની આજુબાજુ હોય. બરોબર? તો એ પેલા ચેક કરવું પડશે. અને આ જે વિદ્યાર્થીઓને ફેવરેટ ગ્રુપમાં નંબર નથી લાગ્યો તો એમાં એ ધ્યાન રાખવાનું છે કે તમારો રેન્ક વધારે હશે અને માન લો કે રેન્ક વધારે હશે તો તમારે ગવર્મેન્ટ કોલેજમાં લાગવાની શક્યતા 0 છે. ઓકે, રેન્ક વધારે એટલે કે મતલબ કે ઉપરનો રેન્ક હોય, જેમ કે આપણે વધારે ઓછો તો ચાલો આપણે એવી રીતે રાખીએ કે વધારે એટલે 10,000, 20,000, 30,000 વોટ એવર, એને આપણે વધારે કહીશું. તો એમને ફેવરેટ કોલેજમાં નંબર લાગશે જ નહીં. તો નહીં લાગે તો પછી તમારે શું કરવાનું છે કે તમારે કોલેજનું લિસ્ટ વધારવાનું છે. નીચે તમારે ગવર્મેન્ટ કોલેજ નાખવાની છે, કોર બ્રાન્ચ. આ બધી બ્રાન્ચ કોર બ્રાન્ચ. જો તમે ઘરથી દૂર તમે જશો તો ગવર્મેન્ટમાં તમારો નંબર લાગવાની શક્યતા છે. ગવર્મેન્ટ ઘણી બધી છે, જેમ કે ડાંગ છે, નવસારી છે, વઘઈ છે, ગોધરા છે, દાહોદ છે, રાજકોટ છે, જુનાગઢ છે. ઘણી બધી જગ્યાએ ગવર્મેન્ટ કોલેજ છે, એમાં પણ લાગી શકે છે. તમારે દૂર જવું હોય તો તમે લઈ શકો છો અને તમારી જે બ્રાન્ચ પર પણ તમને મળી શકે છે. બરાબર? એ તમે એડ કરી શકો છો. બીજું કે નોટ સિલેક્ટેડ. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેને મોક રાઉન્ડના રિઝલ્ટમાં એનો નંબર લાગ્યો જ નથી. તો એની ભૂલ એ વિદ્યાર્થીઓની છે કે એનું કારણ એ છે કે ચોઈસ ઓછી કરેલી હોય, રેન્ક વધારે હોય. રેન્ક જેમ કે માન લો કે બહુ ઉપરનો રેન્ક હોય, 22,000મો રેન્ક છે કોઈ પણ એક વિદ્યાર્થીનો, કોલેજ નાખેલી છે કેટલી 10 ચોઈસ જ નાખેલી છે. બરાબર? તો 10 ચોઈસ એડ કરેલી હોય, પછી એ 10 સારી કોલેજ હોય, ગુજરાતની ટોપ સારી કોલેજ હોય, તેમાં નંબર ના પણ લાગે. તો જે પણ વિદ્યાર્થીઓ કરેલું છે તો 10ની છે ને તમારે શું કરવાનું છે કે 30 થી 35 જેટલી કરી દેવાની છે ચોઈસ. ઉપરની જે સારી કોલેજ તો નાખી જ દેવાની. જો તમારો રેન્ક કોઈ પણ હોય, ખરાબ રેન્ક હોય કે સારો રેન્ક હોય, ઉપરની તો ટોપ કોલેજ જ રાખવાની. બરોબર છે? ભલે રેન્ક નંબર લાગે કે ના લાગે, ઉપરની સારી કોલેજ નાખવાની. તમારો રેન્ક જો વધારે મતલબ કે પાછળ હોય તો તમારે ઉપર સારી કોલેજ નાખવાની, નીચે 5 કોલેજ એવી રાખવાની કે તમારા રેન્કની આજુબાજુ આવતી હોય. પેલા માનો ગવર્મેન્ટમાં જ તમારે જવું છે. જો ગવર્મેન્ટમાં છે ને એવું નથી. ગવર્મેન્ટમાં જે મેં તમને ટોપ 10 કોલેજ કીધી છે એ ગવર્મેન્ટ કોલેજ જ બહુ વધારે સારી છે. બીજી જે ગવર્મેન્ટ કોલેજ છે એ બહુ ખાસી એવી નથી સારી. બરાબર? તો તમે ત્યાં જે નખડપટ્ટી કરો એના કરતાં તમે ઘરની નજીક પ્રાઇવેટ કોલેજમાં તમે એડમિશન લઈ લો તો વધારે સારું. બરાબર છે? તો 30 થી 35 કોલેજ નાખો, પછી જે ફર્સ્ટ રાઉન્ડમાં રિઝલ્ટ આવશે તમારે લાગી જશે. બરાબર? તમે એવી કોલેજ નાખજો તમારે નંબર એમાં મળે, તમે જઈ શકો એવી કોલેજ જ નાખજો. બરાબર? ચલો હવે આપણે આગળ આવી જઈએ. જો તમારો રેન્ક સારો હોય તો તમને ગવર્મેન્ટ અને પ્રાઇવેટ કોલેજ બંનેમાં મળી જશે. જો તમારો રેન્ક ખરાબ હોય તો તમારે કઈ કોલેજ તમારે લેવાની છે. જો તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન તમારી સારી હોય, તમારે પૈસા ટકે તમે ફીસ ભરી શકો, તો હું તમને કહીશ કે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લઈ લો ઘરની નજીક. બરાબર છે? કે તમે દૂરની કોઈ એ ભરતી કોલેજમાં કે ડાંગ છે, વઘઈ છે, કે મતલબ કે બહુ દૂરની કોલેજમાં તમે જશો. ઘણી બધી ગુજરાતમાં કોલેજીસ છે, વાપીની અંદર બી છે, પછી માનો કે નવસારી છે, કે જુનાગઢ છે, કે મતલબ કે બહુ દૂર કોલેજ છે. ત્યાં તમે જાઓ ત્યાં હોસ્ટેલનો ખર્ચો, હોસ્ટેલ એટલે કે તમારે પીજીમાં રહેવું પડે. ઘણી જગ્યાએ હોસ્ટેલ પણ નથી. હોસ્ટેલ પીજીનો ખર્ચો પણ તમારે એટલો બધો થઈ જશે જેટલો પ્રાઇવેટમાં તમારે ફીસનો ખર્ચો હોય. ઘરની નજીક પ્રાઇવેટ કોલેજ હોય ને તો વર્ષની માની લો કે 40,000 ફીસ હોય, તો ગવર્મેન્ટ જે દૂરની કોલેજ હોય તો એની અંદર તમને શું લાગે છે મહિનાના તમારે 5,000 ખર્ચો નહીં થાય? 5,000 તો ખર્ચો થશે જ, ખાવા પીવાનો, રહેવાનો બધું થઈને. તો 5,000 થાય, 12 × 5 = 60,000 તો ઓટોમેટિક થઈ જ ગયા. પછી ગવર્મેન્ટની જે ફીસ છે 1,000-1,500 રૂપિયા એ તમારે ભરવી જ પડશે. આવવા જવાનું બધું થઈને 5,000 આપણે ગણીએ છીએ ઓછામાં ઓછા, એનાથી વધી પણ શકે છે. તો ઘરની નજીક તમે જે કોલેજ છે, ફાઇનાન્શિયલ કન્ડિશન તમારી સારી હોય તો એમાં એડમિશન લઈ લો. ઘરની નજીક છે અને બ્રાન્ચ જે જોઈએ એ તમને મળશે. પ્રાઇવેટ કોલેજનો એક ફાયદો છે કે બ્રાન્ચ તમને જે જોઈએ એ તમને મળવાપાત્ર છે. માની લો કે તમારે જે પણ આમાંથી જેટલી પણ બ્રાન્ચ છે એ બધી તમને મળવાપાત્ર છે પ્રાઇવેટ કોલેજની અંદર. પછી માની લો કે ફાઇનાન્શિયલ કન્ડિશન જેમની માની લો કે ખરાબ જ હોય, જે લોકો પ્રાઇવેટમાં ફીસ ભરી જ નથી શકતા. બરાબર? હવે આની અંદર પણ છે ને 40,000 ફીસ તો એક સાથે નથી ભરવાની હોતી. બરાબર? એક સેમેસ્ટરની ભરવાની હોય છે. એક સેમેસ્ટરની માની લો કે 20,000 ફીસ હોય તો 20,000 તમે ભરી શકો છો.
અને 20,000 ભર્યા પછી બીજા સેમેસ્ટરની જ્યારે ફીસ હોય, જ્યારે સેમેસ્ટર આવે ત્યારે જો સ્ટાર્ટિંગમાં પણ ભરી શકો, પછી થોડું લેટ પણ ભરી શકો છો. એ કોલેજના રૂલ્સ પ્રમાણે હોય છે. થોડું લેટ ભરો તો પણ ચાલે. થોડી પેનલ્ટી લે છે કોલેજવાળા, પણ એનું કંઈ ભરવાની જરૂર નથી. પણ તમારે કોલેજની સાથે તમારે એમને પ્રિન્સિપલને વાત કરી શકો છો. ધીમે ધીમે તમે ભરી શકો છો, બરાબર છે. એવી રીતે પણ ચાલે. ગવર્મેન્ટ એટલે જો દૂરની ગવર્મેન્ટ કોલેજ હોય એમાં તમને મળવા પાત્ર છે. તમારો રેન્ક છે ને બહુ મતલબ કે દૂર હોય, જેમ કે 22-23,000, 20,000, 40,000, 32,000 જે પણ કોઈ રેન્ક હોય, તો દૂરની ગવર્મેન્ટ કોલેજમાં તમને એડમિશન મળી જશે. હવે આની અંદર પણ શું છે તમને ખબર છે કે કોમ્પ્યુટર અને આઈટીની અંદર તમને મળશે જ નહીં. કેમ કે અત્યારે તમને ખબર છે કે હાઈપ ચાલે છે કોમ્પ્યુટર આઈટીની અંદર, એવા એ મશીન લર્નિંગ એ લો તો એમાં મળશે ને. બીજી જે કોર બ્રાન્ચીસ અને કોર બ્રાન્ચીસ કહેવાય, નીચેની જે બ્રાન્ચ છે ને, તો એમાં તમને મળશે. હવે એમાં તમારે બ્રાન્ચ કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. જેમ કે આ બ્રાન્ચમાં નહીં મળે તો તમારે આ બ્રાન્ચ છે, કોઈ આ બ્રાન્ચ છે, બ્રાન્ચમાં લેવું પડશે. બ્રાન્ચ કોમ્પ્રોમાઇઝ છે. અને બીજું કે એમાં ખર્ચો પણ થશે તમારે. આમાં કેવું છે ખબર, ખર્ચો એક સાથે નહીં થાય કે તમારે એક સાથે 50,000, 40,000 તમારે ભરવાના, 20,000 ભરવાના. આમાં છે ખર્ચો જેમ કે મહિનાના તમને ખર્ચો ધીમે ધીમે પેરેન્ટ્સ મોકલાવે છે કે 2,000 છે, 3,000 છે મહિનાના, જેમ કે 5,000નો ખર્ચો થયો, ધીમે ધીમે તમારો ખર્ચો થાય. બધું એક સાથે ખર્ચો નહીં થાય. એટલે ગવર્મેન્ટમાં આમાં તમારે એવી રીતે લઈ શકો છો. પછી બીજું છે કે સ્કોલરશિપ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ કહે સર મારી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી, તમારે સ્કોલરશિપ મળી શકે. જો સ્કોલરશિપ મળે તો એમાં પણ ક્રાઇટેરિયા છે. જો SC, ST અને માઇનોરિટી કોને કહેવાય? મુસ્લિમ છે, જૈન છે, પારસી છે, એ લોકો માઇનોરિટીમાં આવતા હોય છે, તો એમને પણ સ્કોલરશિપ મળે. આ ત્રણને તો સ્કોલરશિપ મળશે. તમારી પાસે ડોક્યુમેન્ટ હશે તમારા તો મળી જશે. પછી EWS છે, OBC છે, તો એવા જે હોય તો એમને એમની કાસ્ટ તરફથી એવી સ્કીમ ચાલતી હોય, એમાં સ્કોલરશિપ મળે છે, સમાજ તરફથી હેલ્પ કરવામાં આવે છે. બીજું છે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે. જનરલ કેટેગરીની અંદર પણ ઘણા બધા અલગ અલગ વિદ્યાર્થીઓ આવતા હોય છે. કોઈના સમાજમાંથી એને હેલ્પ પણ કરવામાં આવે છે. અને એને હવે જનરલ કેટેગરીમાં આવતા હોય અને કોઈ હેલ્પ ના કરે તો એને હેલ્પ કરે MYSY યોજના છે, ગુજરાતની MYSY. પણ એ પણ પર્સન્ટેજ ઉપર આધાર રાખે. તમારા જેમ કે 10મા 12માના ટકા સારા હોય તો તમને MYSYમાં તમને સ્કોલરશિપ મળી જશે. ગુજરાતમાં સ્કોલરશિપ કેટલી છે? ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે, પછી CMYS યોજના છે, અહીંયા વાય આવશે. તો આ જે યોજના છે એ વિધવાના છોકરાઓ હોય અથવા મતલબ કે જેના માતા પિતા ના હોય તો એવી આની અંદર સ્કોલરશિપ હોય છે. આમાં જે વિદ્યાર્થીઓ સિલેક્ટેડ વિદ્યાર્થીઓને જ મળે. ડિજિટલ ગુજરાત છે તો એ કાસ્ટ વાઇઝ મળે છે. SC, ST છે, માઇનોરિટી છે, EWS છે, OBC છે, બરોબર છે. એવા વિદ્યાર્થીઓને પણ આમાં ડિજિટલ ગુજરાતમાં મળી શકે. પછી નેશનલ સ્કોલરશિપ છે. નેશનલ સ્કોલરશિપ છે તો એ માઇનોરિટીના વિદ્યાર્થીઓ માટે એમને મળે છે. હવે એ સ્કોલરશિપ માટે તો આપણે અલગથી આપણે વિડીયો બનાવશું ડિટેલમાં. આ વિડીયોમાં આપણે વધારે કવર નહીં કરીએ. હવે આપણે અહીંયા આવી ગયા છે 17 જુલાઈથી 21 જુલાઈ વચ્ચે શું કરવું. હવે જે 14 જુલાઈ સુધી તમે ફર્સ્ટ રાઉન્ડનું જે ડિટેલ તમે કોલેજ નાખી, બરાબર, કોલેજ ચોઈસ ફિલિંગ કરી. હવે 17 જુલાઈએ એનું રિઝલ્ટ આવશે અને 21 જુલાઈ સુધી એ રહેશે. હવે 17 જુલાઈએ જેવું રિઝલ્ટ આવે, તમારી જે ફેવરેટ કોલેજમાં તમારો નંબર લાગે ને તો તમારે ગભરાવાની જરૂર નથી. તમારે એ કોલેજની અંદર છે ને ઓનલાઈન તમારે ફીસ ભરવી પડશે. ઓનલાઈન એ જે તમે ફીસ ભરશો ને એ કોલેજમાં અત્યારે નહીં જશે. એ તમે ફીસ ભરો છો એ અત્યારે ACPDC તરફ એમની પાસે રાખશે. હવે તમે માની લો કે 1,000 રૂપિયા તમે ફીસ ભરો છો, તો 1,000 રૂપિયા મતલબ કે ગવર્મેન્ટ નંબર લાગશે તો ગર્લ્સે તો ફ્રી છે, SC ST ને ફ્રી છે, બરાબર. પરંતુ જેમ કે જનરલના વિદ્યાર્થીઓ 1,000 રૂપિયા ફીસ ભરી દેવાની છે તમારે. અને જે કોલેજમાં તમારો નંબર લાગ્યો છે ફેવરેટ કોલેજમાં, તો હવે આમાં એવું છે એડમિશન સ્લીપ નીકળશે. જ્યારે તમને નંબર લાગશે તો ઓનલાઈન તમારે ફીસ તમે ભરશો, એડમિશન સ્લીપ નીકળશે અને ડોક્યુમેન્ટની ઝેરોક્સ અને બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા એ લઈને કોલેજમાં પહોંચી જવાનું છે. આ તારીખની વચ્ચે 17 જુલાઈથી 21 જુલાઈની વચ્ચે. અને ત્યાં જમા કરાવી દેવાના છે અને ત્યાંની પ્રોસેસ બધી કરી દેવાની. એ લોકો કહેશે, ફોર્મ આપશે, બધું એ કહેશે, બરાબર. આ તમારી પ્રોસેસ પતી ગઈ. હવે બીજું હોય કે જો ફેવરેટ કોલેજમાં તમને નંબર નથી લાગ્યો તો એવા વિદ્યાર્થીઓ છે ને બે રસ્તા છે. કાં તો બીજા રાઉન્ડમાં જાઓ, કાં તો જે કોલેજમાં નંબર લાગ્યો છે એ કોલેજમાં એડમિશન તમે લઈ લો, બરાબર છે. તો ફેવરેટ કોલેજમાં એવી રીતે પણ હોય છે કે જે માની લો કે તમારે બહુ સારી કોલેજમાં નંબર નથી લાગ્યો, એવરેજ કોલેજમાં નંબર લાગ્યો છે, તમે કોલેજમાં જાઓ, વિઝિટ કરો, એમાં તમે કોલેજ તમને સરસ લાગે તો તમે એડમિશન લઈ લો એની અંદર. અને બીજું કે જો પ્રાઇવેટ કોલેજમાં નંબર લાગે છે તો પ્રાઇવેટ કોલેજની અંદર ખાલી 1,000 રૂપિયા ઓનલાઈન નથી ભરવાના, તમારે 10,000 કે 20,000 ભરવાના થશે. તમે ઓનલાઈન જે તમે 10,000 રૂપિયા ભરો છો, આગળ જઈને તમે કોલેજમાં જશો તો એ 10,000 તમારા મતલબ કે માફ થઈ જશે. માફ એટલે કે તમે ઓનલાઈન ભરેલા છે 10,000, એટલે તમારે પ્રાઇવેટ કોલેજમાં તમને નંબર લાગે તો 10,000 તમારે ભરવાના રહેતા નથી. જો તમે પહેલા રાઉન્ડમાં તમે ફીસ ભરો અને પછી એ કોલેજમાં એડમિશન લઈ લો, પછી તમે બીજા રાઉન્ડમાં તમે જાઓ, બરાબર. બીજા રાઉન્ડમાં તો બીજી કોલેજમાં નંબર લાગે તો પહેલા રાઉન્ડનો જે નંબર લાગેલો છે એ કેન્સલ થઈ જશે. એવું પણ કરે છે વિદ્યાર્થીઓ.
કે જે પહેલા રાઉન્ડનો તમારો નંબર લાગે, તમે કોલેજમાં મતલબ કે ઓનલાઈન તમે ફીસ ભરો, પછી તમે બીજા રાઉન્ડમાં તમે જશો, તો બીજા રાઉન્ડમાં તમે જાઓ, બીજી કોલેજમાં નંબર લાગે, તો પહેલા રાઉન્ડનું જે એડમિશન છે ત્યારે કેન્સલ થશે, અને બીજા રાઉન્ડની અંદર તમારે એ જે ગવર્મેન્ટમાં નંબર લાગેલો છે તો એમાં ફીસ ભરવાની જરૂર હોતી નથી, કેમ કે 1000 રૂપિયા તમે પહેલાં ભરેલા હતા, બરાબર. હવે બીજું એ કે માની લો કે પહેલા રાઉન્ડમાં જેમ કે તમારો નંબર લાગ્યો છે પ્રાઇવેટ કોલેજમાં કે ગવર્મેન્ટમાં, તમે ફીસ નથી ભરતા, બરાબર, ફીસ નથી ભરતા, તો બીજા રાઉન્ડમાં તમે જાઓ, તો છે કેવું કે પહેલા રાઉન્ડનો જે કન્ફર્મેશન તમારી સીટ બુક હતી, મતલબ કે પહેલા રાઉન્ડ નંબર લાગ્યો હતો તો એ તમારે કેન્સલ થઈ જશે, બરાબર. જો તમે ફીસ ભરો, તમે બીજા રાઉન્ડમાં તમે જાઓ તો તમારે પહેલા રાઉન્ડની પણ તમારી પાસે રહેશે અને બીજા રાઉન્ડ પર રહેશે, પણ પહેલા રાઉન્ડની તમારી પાસે ક્યારે રહેશે કે બીજા રાઉન્ડમાં છે ને એક પહેલા રાઉન્ડની જે કોલેજ છે બીજા રાઉન્ડમાં પણ તમારે નાખવાની, છેલ્લે બીજી કોલેજમાં કોઈ પણ નંબર નહીં લાગે તો એ કોલેજમાં તો તમારો નંબર લાગશે, બરાબર. જો કહેવા માટે ઘણું બધું છે, પણ વિડીયોમાં હું આપણે અહીંયા સુધી રાખું છું. તમારે કંઈ પણ ક્વેશ્ચન હોય તો મને નીચે કોમેન્ટમાં જણાવો. અને બીજું કે આપણે એમ તો વોટ્સઅપ નંબર આપતા નથી વિડીયોમાં, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે, એનું છે વોટ્સઅપ ગ્રુપ પણ છે, પણ હું આ વિડીયોમાં પહેલી વાર હું મારો નંબર આપું છું. ખાલી વોટ્સઅપ જ કરજો, કોલ નહીં કરતા, કેમ કે અમે બીજા કામમાં હોય છે બીજી. આ તમને નંબર દેખાશે, આના ઉપર તમે વોટ્સઅપ કરી દેજો, અમે જ્યારે ફ્રી રહેશું ત્યારે તમારો આન્સર આપી દઈશું ખાલી, બરાબર છે. તો વધારે ફોન ઉપર ફોન નહીં કરતા. તો વિદ્યાર્થી મિત્રો નીચે વોટ્સઅપ ગ્રુપ છે એમાં જોઈન થઈ જજો, અને નીચે ટેલિગ્રામ ચેનલની છે એમાં પણ જોઈન થઈ જજો. તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થશો ને તો તમને એવું લાગશે કે સર મેસેજ તો કરતા નથી, પણ જે ઇમ્પોર્ટન્ટ આવશે ને એ હું મેસેજ હું કરીશ જ. અને વધારે મેસેજ કરવાથી પણ વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થઈ જાય છે. આપણે ખાલી એમાં જોઈન થઈને રાખો, એ પણ ઇમ્પોર્ટન્ટ આવશે એટલે ડાયરેક્ટલી આવી જશે, બરાબર. એનો કંઈ ઇન્ટેન્શન નથી વોટ્સઅપ ગ્રુપમાં તમારે રહેવાથી મને કંઈ ખાસા કંઈ લાખો રૂપિયા નથી મળી જવાના. આ જે વિડીયો આપણે બનાવીએ છીએ યુટ્યુબ ચેનલ ઉપર, તમને હું જણાવું કે યુટ્યુબ ઉપર આપણે મંથલી બહુ જોવા જઈએ તો 10 × 50 એટલે 800 થી 850 કે એવા રૂપિયા હોય છે. તો ખાલી એટલું 800 થી 1000 રૂપિયા જેવું મળતું હોય છે, પણ એના માટે નથી, ખાલી એમ તમારા તમને હેલ્પફુલ થાય એના માટે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.